નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ અને દુનિયાભરના મહત્વના સમાચાર જાણીએ તે પહેલા જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે। ટ્રમ્પને સોમવારે મળશે ઝેલેન્સ્કી, કહ્યું આ શરતો પૂરી થશે તો જ યુદ્ધ રોકવા રાજી થઈશ। યુરોપિયન સંઘે પણ જાહેર કર્યું નિવેદન। પ્રાઇવેટ નોકરી કરનારને 15,000 રૂપિયા આપશે મોદી સરકાર। 50,000 થી 1 લાખ રૂપિયા સુધીનો પગાર હશે તો મળશે લાભ। ચીન અને ભારત ખાડી દેશોની દુકાન બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે। રશિયા અમેરિકાને પણ ભારે થશે નુકસાન। યુપી ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ, પૂર્વ પશ્ચિમ ભારતમાં પણ 7 દિવસનું એલર્ટ જાહેર। અમદાવાદ રિવરફ્રન્ટ પર હચમચાવી દેતો બનાવ, માનતાની તરતી લાશ સાથે ચોંટી રહી 2 વર્ષની બાળકી। ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર સંકટ, 25 ઓગસ્ટે અમેરિકન અધિકારીઓ ભારત નહીં આવે, અમેરિકાનો મોવો દાવ। ભારત પર લગાવવામાં આવેલો ટેરિફ સૌથી વધુ તમિલનાડુ રાજ્યને કરશે પ્રભાવિત। સીએમએ પ્રધાનમંત્રી મોદીને લખ્યો પત્ર। સોહેલ રામાણીએ જેઠાલાલને મારી હતી ખુરશી, છતાં તેને તારક મહેતામાંથી કાઢવામાં ન આવ્યા, અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો। મુસાફરોના ખિસ્સા પર લૂંટ, કંપનીઓ દ્વારા નવી વસૂલાત, ગ્રાહક મંત્રીને તપાસ ચાલુ, કંપનીઓને કોઈ રાહત નહીં। બોટાદના ગઢડાના સ્વામિનારાયણ મંદિરમાં ઉતારાના રૂમમાં, સ્વામિનારાયણ મંદિરમાં જુગાર, ગઢડામાં ખુદ સ્વામી જ પત્તા રમતા પકડાયા, પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી। સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, ઉપરવાસના વરસાદી પાણીની આવક। પીએમ મોદીની જીએસટી સુધારાની જાહેરાત બાદ દૂધ, દહીં, સાયકલ સહિત આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી। વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં તબીબોની બેદરકારીથી જંબુસરની બાળકીનું મોત થયાનો આક્ષેપ, પરિવારની નિષ્પક્ષ તપાસની માંગ। કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીના વારસદાર વૈજેન્દ્ર પ્રસાદે પત્ની અને સાસરિયા સામે કરી એફઆઈઆર, વોટ્સએપ ચેટમાં મહિલા અંગે પર્દાફાશ। અમદાવાદ મેટ્રોનો દેશમાં ડંકો, બન્યું ભારતનું 5મું સૌથી મોટું મેટ્રો રેલવે નેટવર્ક। એસબીઆઈ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, હોમ લોન થઈ મોંઘી, વ્યાજદરોમાં કર્યો વધારો। એશિયા કપમાંથી સંજુ સેમસન અને રિંકુ સિંહ બહાર, અનુભવી ખેલાડીએ એશિયા કપ 2025 માટે ટીમ ઇન્ડિયાની કરી પસંદગી। ટ્રેનમાં વેઇટિંગ ટિકિટ હવે નકામી, રેલવે રિઝર્વેશન માટે નવા નિયમો કરાયા જાહેર। અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટ સુધી વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર। ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારી, વીજકાપ, અસ્થિર રાજકીય સ્થિતિ બાદ હવે પૂરે દાટ વાળ્યો, 307 લોકોના મોત, સેંકડો લોકો ગુમ। તાજેતરમાં ભારત અને ઇંગ્લેન્ડમાં હોબાળા બાદ બીસીસીઆઈનો મોટો નિર્ણય, એશિયા કપ પહેલા નિયમમાં કરાયો મોટો ફેરફાર। તાલાળા મારામારી કેસમાં દેવાયત ખાવડની ધરપકડ, ગીર સોમનાથ એલસીબીએ વતન દુધઈથી ઝડપ્યા। અમેરિકા રશિયન તેલ ખરીદવા પર વધારાના સેકન્ડ ટેરિફ નહીં લાગે, ટ્રમ્પના સંકેતથી ભારતને રાહત। બિહારમાં ઈસીઆઈએ ફક્ત 3 મત વિસ્તારમાં બોગસ સરનામા પર 80,000 મતદારોની કરી હતી નોંધણી। કેદારનાથ ધામની પગપાળા યાત્રા દરમિયાન એક દુઃખદ ઘટના, કેદારનાથ યાત્રા માર્ગ પર પડ્યો મોટો પથ્થર, એક તીર્થયાત્રીનું થયું મોત। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે।